આવતીકાલથી 2 દિવસ સુધી રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ, જાણીએ સહયોગી યશ પાસેથી। યશ, બિલકુલથી પૂનમ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને હવે જોવામાં આવે તો કયા જિલ્લામાં વરસાદ વરસી શકે, જેમાં કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે। આ સાથે સૌરાષ્ટ્રમાં, મોરબીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। આ સાથે જામનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા કે જ્યાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તો પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે। તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો પોતાની જે જણસ છે તેને યોગ્ય રીતે તેનો વરસાદથી બચાવવા માટે કામગીરી કરે। હવે 2 માર્ચથી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેની જો વાત કરીએ તો 2 માર્ચથી પાટણમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં પણ 2 માર્ચે વરસાદની આગાહી હવામાન વિભાગની છે। આ સાથે અરવલ્લીમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી છે। મહીસાગરમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા માટે પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દાહોદમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી, ગાંધીનગરમાં પણ 2 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહાનગર અમદાવાદમાં પણ 2 માર્ચે વરસાદ પડી શકે છે। તો મહેસાણામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 2 માર્ચે કમોસમી વરસાદની આગાહી, અમરેલીમાં પણ 2 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે। અને જ રીતે ગીર સોમનાથમાં પણ 2 માર્ચે સતત કમોસમી વરસાદની આગાહી અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી 2 માર્ચ કરવામાં આવી છે।